હેલો મિત્રો, જય માતાજી, જય સતી માતા. આપ નિહાળી શકો છો. આજે અમે અમારા ગામમાં માતાજીના આઠમના દિવસ નિવેદ કરવા માટે પહોંચી ગયા છે મિત્રો. આપ વિડીયોમાં જોડાતા રહેજો મિત્રો. માતાજી તમને ખુશ રાખે એવી ભગવાન માતાજીની પ્રાર્થના. અમારું આ જૂનું ગામ છે. જૂના ગામની અંદર માતાજી મહાકાળી માતાનું મંદિર તમને બતાવું મિત્રો. વિડીયોમાં જોતા રહેજો મિત્રો. સરસ મજાનો તમે જો અમારા અહીંયા આગળ પહેલાં અમે અહીંયા રહેતા મિત્રો. અમારા જૂના ઘર અહીંયા આગળ હતા અને અહીંયા આગળ માતાજીનું મંદિર હતું. અમે આઠમના દિવસે, દિવાળીના દિવસે અહીંયા આગળ દર્શન કરવા મિત્રો અમે આવીએ છીએ. આ મહાકાળ માતાનું મંદિર છે. 1977ની અંદરમાં મિત્રો આ મંદિર બનાવવામાં આવ્યું હતું અને આ મંદિરને 1977ના મંદિરનું બાંધકામ થઈને તે દિવસે 1970માં બાંધકામ થઈ અને આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી મહાકાળી માતાની મંદિરના. અને એ ટાઈમે મારો પણ જન્મ નહોતો મિત્રો. માતાજીના આશીર્વાદથી મારો જન્મ થયેલો છે મિત્રો. અને હું પણ માતાજી મહાકાળી માતાનો ભક્ત છું અને માતાજી મહાકાળીને બહુ માનું છું. અને હું જ્યારે આઠમના દિવસે નિવેદ કરવા ત્યાં આગળ આવું છું મિત્રો. અને નિવેદમાં જે મારાથી બને હું કરી શકું છું. આ મારા બાપાએ હનુમાનજીનું મંદિર છે નાનું, અને મારા પપ્પાએ હનુમાનજીનું મંદિર આ 1977માં અમદાવાદથી સાળંગપુર હનુમાન લાવેલા છે. એને પણ અમે આઠમના દિવસે અમને પણ જે બને અમારાથી સેવા મિત્રો કરીએ છીએ. આપ નિહાળી શકો છો. આ હનુમાન મારા પપ્પાએ લાવેલા છે. બોલો બજરંગ બલી કી જય. આ મંદિર હવે હું તમને બીજું મંદિર બતાવું, મા મેલડી માતાનું. એ અમારે ભજીની અંદરમાં મા મેલડી બેઠા છે. એ તમને પણ આગળ વિડીયોમાં જોતા રહેજો મિત્રો. સરસ મજાનું તમને બતાવું છું. હાલ અમારા ગામની અંદરમાં માણસો ઓછા રહે છે. આ મા મેલડીનું મંદિર છે મિત્રો. બધો હું એમને ભજન લાગવા મિત્રો આઠમના દિવસે જ આવું છું. આપ નિહાળી શકો છો સરસ મજાનું. આ અમારી ભજનની અંદરમાં છે મા મેલડીનું મંદિર. જય મા મેલડી, તુલિયા કરતી મારી માં, જગતદેવી અંબાઈ માં, જય મારી માં, દિયાળું કરતી મારી માં, સૌનું સારું કરતી મા મેલડી. આ મેલડી અમારા કુટુંબના બધાના પહેલાંના બેસેલા છે અને અમે પણ એમના આઠમના દિવસે જે બને સેવા કરીએ છીએ મિત્રો. અને સૌની રક્ષા કરજે માં. અમારા પરિવારમાં કોઈ તકલીફ મત આવવા દે. અમારા ભજનની અંદરમાં સુખ શાંતિ રાખજે અને અમારા પરિવારમાં કોઈનો લીલો નખ ઉખડવા મત દેતી માં. તો રક્ષા કરજે મા મેલડી, મારી માં જગત દેવી. સૌની રક્ષા કરજે. આજે અમે મેલડી માતાના આશીર્વાદ લીધા. આશીર્વાદ લઈ અને માને પૂજા કરી અને માતાનો પ્રસાદ ધરાવ્યો મિત્રો. આપ જોઈ શકો છો. માતાના પ્રસાદ ચડાવ્યા પછી અમે માતાના આશીર્વાદ લીધા. આપ જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું નિહાળી શકો છો મિત્રો. હેલો મિત્રો, આપ આગળના વિડીયોમાં જોતા રહેજો મિત્રો. અમે તમને બધા વિડીયો બતાવીશું. હવે હું આવીશું મારા ઘરે માં સધીના દર્શન કરવા. તમને બતાવીશ મિત્રો. આજે મેલડી માતાની આપણી સેવા ચાલુ જ છે. જેમ કે માનો કમ્પ્લીટ પૂજા કરીને પછી આપણે નીકળીશું. હવે હું આવી ગયો છું મારા ઘરે, પોતાના ઘરે માં સધીના દરબારમાં. ને માં સધીને હું આ દેવે આઠમના નિવેદ આપું છું મિત્રો. આપ જોઈ શકો છો. અને પ્રસાદ પણ હવન કર્યો, કુંડીનો હવન કરી અને માતાજીને પ્રસાદ ચડાવીશ. પ્રસાદ ચડાવી અને હું આશીર્વાદ લઈશ માતાજીના. અને આઠમના દિવસે ત્યાં તો હું માતાજીને દર રવિવારે પણ દર્શન કરવા મિત્રો આવું છું અને પૂનમના દિવસે પણ જરૂર આવું છું. માના આશીર્વાદથી બધું આપણે સારું છે મિત્રો. અને તમે પણ દેવને નજીક રહેજો મિત્રો. એના દીવાની ઓર રાખજો. જિંદગી અંદરમાં તમારે કોઈ તકલીફ નહીં આવે એવી આપણી ગેરંટી છે મિત્રો. અને માતાજી સિવાય આપણે મા જે કરે ખરું માં. આપણે બસ માના આશીર્વાદથી જ આપણે બધું સારું ચાલે છે. અને મા સિવાય બીજું કશું નથી. અમારી મા છે, મા કુળદેવી છે, મા સતી છે. સતીના આપણે દર્શન કર્યા, એમને આઠમના નિવેદ કર્યા, એમની આરતી કરી અને એમની સેવા કરી અને આપણે ફૂલહાર પણ ચડાવ્યા છે મિત્રો. અને ફૂલહાર તો આપણે દરરોજ ચડાવીએ જ છે દર રવિવારે. પણ આજે તમને કીધું કે આપણે કર્યું એમ. બરાબર મિત્રો, તમે પણ આવા માતાજીને સેવા કરતા રહેજો. માતાજી તમારા હર મનોકામના પુણ્ય કરશે એવી આપણી ભગવાન કન પ્રાર્થના કરીએ મિત્રો. નિહાળી શકો છો સરસ મજાનું. માતાજી હવના હારાવાના કરે. મા ઉપર વિશ્વાસ રાખો, બધું સારાવાના થઈ જાય એવી આપણી ગેરંટી છે મિત્રો. પછી માતાજીની આપણે આરતી કરી મિત્રો. તમે નિહાળી શકો સરસ મજાના મિત્રો. જેમ કે
માં સિવાય આ દુનિયામાં બીજું કશું નથી. એક ભગવાન આપણે એને આશા રાખીએ કે ભગવાન સૌની મનોકામના પુણ્ય કરે મિત્રો. કેમ કે ભગવાન સિવાય બીજો કોઈ રસ્તો નહીં બતાવતો. ડૉક્ટરની દવા પૂરી થઈ જાય કે માતાજીની દવા ચાલુ થાય છે મિત્રો. આપણે તો નક્કી કરેલું છે કે માં સિવાય બીજું કશું નથી. બોલો અંબે માત કી જય, બોલો સતી મા.